બિહારમાં એનડીએ ગઠબંધનની સરકાર બનતા છોટાઉદેપુર જિલ્લા ભાજપા દ્વારા નગરમાં ભવ્ય આતશબાજી કરાઈ। બિહારમાં ભાજપા ગઠબંધનની બમ્પર જીત થતા છોટાઉદેપુર જિલ્લામાં ઉજવણી કરવામાં આવી। છોટાઉદેપુરના સાંસદ જશુભાઈ રાઠવા અને જિલ્લા ભાજપા પ્રમુખ ઉમેશ રાઠવાની ઉપસ્થિતિમાં આતશબાજી કરી જીતને વધાવી। બિહારમાં ભાજપાની જીત થતા છોટાઉદેપુરના ભાજપા કાર્યકરોમાં ખુશી જોવા મળી। तुम्हारे साथ है मोदी साहब, तुम आगे बढ़ो, हम तुम्हारे साथ है। भारत माता की जय जय वंदे मातरम वंदे मातरम। બિહાર વિધાનસભાનું મતગણતરીનું રિઝલ્ટ આવી રહ્યું છે। એમાં ભારતીય જનતા પાર્ટી અને એનડીએ ના ગઠબંધનને 1/3 એટલે કે 243 માંથી 200 ઉપરાંત જેટલી સીટોની અંદર બઢત મળી છે અને બહુમતી તરફ આગળ વધી રહ્યું છે। ત્યારે ભારતીય જનતા પાર્ટી છોટાઉદેપુર જિલ્લા દ્વારા આ જીતને વધારવા માટેનો જશ્ન જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે કરવામાં આવ્યો અને આ જીતથી એ પ્રતિપાદિત થાય છે કે માનનીય નરેન્દ્ર મોદી સાહેબના નેતૃત્વની અંદર જે વિશ્વાસ લોકોએ મૂક્યો છે અને એના કારણે એન્ટી ઇન્કમ્બન્સીના બદલે પ્રો ઇન્કમ્બન્સી એટલે કે જે સરકાર હોય એ ફરીને ચૂંટાઈને આવે, જે પ્રમાણે ગુજરાતની અંદર છેલ્લા 25 વર્ષથી 30 વર્ષથી ભાજપનું શાસન છે, એ જ રીતે બિહારની અંદર પણ એનડીએ ગઠબંધનને છેલ્લા 20-25 વર્ષથી સતત સુશાસન અને વહીવટ કરતી આવી છે। એને લોકોએ ખૂબ સમર્થન આપ્યું છે અને આ જ પ્રકારનો સિલસિલો આખા દેશની અંદર ભવિષ્યની અંદર પણ જળવાઈ રહેશે અને 2047 સુધીમાં જે ભારતને પરમ વૈભવ, વિશ્વગુરુ અને આત્મનિર્ભર બનાવવાનું લક્ષ્ય છે, એ માન્ય નરેન્દ્ર મોદી સાહેબના નેતૃત્વની અંદર ખૂબ સારી રીતે પૂર્ણ થશે। સમાચારની અવનવી અપડેટ જોતા રહો નિખરતા ગુજરાત ન્યૂઝ સાથે। નિખરતા ગુજરાત ન્યૂઝને લાઇક, શેર, સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન દબાવીને સમાચારની ઝડપી માહિતી મેળવો।